આવ્યું ને? ઓકે. જો કેટલું મોટું છે. હેલો એવરીવન, ગુડ આફ્ટરનૂન, જય શ્રી રામ. કેમ છો બધા? મજામાં હોઈએ? તમે મજામાં હશો ને? હું પણ એકદમ મજામાં છું. સ્વાગત છે તમારું મારા નવા વિડીયોમાં. તો અત્યારે વાગ્યે છે 12:30 અને હું પહેલાં સવારે જાગી હતી ટિફિન બનાવવા, પાછી સૂઈ ગઈ હતી અને થોડી વાર પહેલાં જાગી છું. ખાવાનું બાકી છે, ખાવાનું નાસ્તો જ બાકી છે એમ સમજો તો. હાલ અત્યારે નાસ્તો કરવાનો છે તો ખાઈ લઈએ, દવા પી લઈએ અને ગટું રમે છે રૂમાન, હરી જતા રહે છે સાઈડ પર. મમ્મી બનાવે છે રોટલા. મારે જ ત્યાં રોટલા ખાવાના હોય, હું કાંઈ ખાતું નથી. અમુક વસ્તુ હાવ બંધ જ કરી દીધી. ચલો થોડું ઘણું કામ પડ્યું છે ઘરમાં, કામ કરી નાખી. મારી રૂમમાં છે, બાકી તો બધું થઈ ગયું છે, બધું કામ થઈ ગયેલું છે. ચલો પેટ પૂજા કોને દઈ દેવું સાફરી? હા, એ દેવના મમ્મીને દઈ દેવું ફ્રીજ. એના ઘરે તો છે પણ એ નાનું છે. તો આપણે આ ડબલ ડોરનું થોડું છે, આ નાનું જ છે. જો હું અહીંયા બધું સાફ સફાઈ કરું છું, કેમ કે ફ્રીજવાળા આવવાના છે. ત્યારે મૂકવા ફોન આવ્યો તો, ગટુ અમારે ઘરના અહીંયા ફ્રીજ આવેગા. જોઈ કેટલું વરખાઈ ગયું, જોઈ. વાહ મારો દીકરો. લે હું પોતું મારી દઉં. અહીંયા ફ્રીજ નવું મૂકવું છે ને, તો પોતું મારવું પડશે ને. અહીંયા બેન હજી તું નાની છો, મોટી થાય ત્યારે કામ કરજે. લાય મને દે, હું કરી નાખું. ના માં દીકરો, લાય ને હું કરી નાખી પોતું. જા તું મેંગો ખાઈ આય જા. હા તું રાખ તારી પાસે, મારા પાસે ખોવાઈ જાય. ઓકે, મમ્માને કામ છે ને તો કામ કરી દે. હો ને બાબુ, તું ખે. કાંઈ વાંધો ને, તું રાખ. ઓકે હા, બસ મજાનું મેં નાહી લીધું છે. 2 વાગી ગયા છે, મારે દવા પીવાનો ટાઈમ થઈ ગયો છે. જો આપણે આ 2 ટેબ્લેટ ખાવાની છે, સવાર સાંજ બપોર 3 ટાઈમમાં 2 ટેબ્લેટ ખાવાની જમવા પછી. કંઈ નહીં, ચલો ખાઈ લઈ. કડવી બહુ છે પણ ખાવી પડે, ક્યાં જવું છે. અને એમાં પાર્સલ આવ્યું છે, હમણાં ખોલીને જોઈ કે એમાં શું છે, મને નથી ખબર. નગર આ પાર્સલ આવ્યા કરે યાદ ન હોય શું મંગાવ્યું હોય શું ન હોય. પાર્સલમાંથી આ ટિફિનનું બોક્સ નીકળ્યું છે, એની યાર એક આ નાનું આવ્યું છે ને એક ચમચી. કેમ કે હરીનું જે ટિફિન છે ને આવું જ છે, બ્લુ કલરનું. એનું ઉપરનું ઢાંકણું તૂટી ગયું છે, પણ મેં ઢાંકણા મંગાવ્યા ને તો અનફિટ થયા હતા, પરફેક્ટ ફિટ નહોતા આવ્યા. મેં કીધું ઢાંકણા નથી જોતા, આપણે નવો ડબ્બો જ મંગાવી દઈએ. તો જો ટિફિન માટેનો મસ્ત મજાનો ડબ્બો આવી ગયો છે ને મસ્ત. જો સિલિકોનનું ઢાંકણું છે, એની યારે આ નાનું સલાડનું ઈ તે આવ્યું છે ને એક ચમચી આવી છે. મમ્મી શું કે હું કંકુ લઈ લઉં, ચોખા લઈ લઉં, આમ જો તૈયારીમાં છે હોય. ફ્રીજ આવે છે ને એટલે નીચે આવી ગયું છે અને બેન તૈયારી કરે છે. આ વન પીસ ગટું તને કેટલું નાનું થવા માંડ્યું, હવે તું મોટી થઈ ગઈ છો એટલે. હા જો આવ્યું છે હો, હમણાં દરવાજો ખોલશું. તું વાગી વહી જાય, આમ નાની પાઈ વહી જા. જા જા, આડું આવશે તને દીકા. ગટું આવી ગયું જો, ફ્રીજ આવ્યું ને. ઓકે, જો કેટલું મોટું છે. માય ગોડ, જો મારું આ ફ્રીજ છે. હા નિકાલ દો પ્લાસ્ટિક, કોઈ વાત હું પૈસા દે. તો આપણે કેશ દેવાના છે એમને, કેમ કે કેશથી જ લીધું છે. કેશ દઈ દેવાના. હરીમાં દઈને ગયા હતા. જો છે ને મસ્ત ફ્રીજ, પછી તમને દેખાડું. હાલો ગટુ આટલા કરવાના.
જો ગટુ ચાંદલા કરી દીધા છે મસ્ત. હવે તમને ફ્રીજ ખોલીને બતાવી દઉં. આ ફ્રીઝરનું ખાનું છે, બહુ મોટું છે, મારે ઘણો બધો બરફ થાય. અહીંયા સ્પેસ લાડ બધી છે, અહીંયા મુકાઈ જાય બધી વસ્તુ. અહીંયા ગટુન દવા હોય ને, દવા અહીંયા મૂકી દેવાની દવા. નીચેનું મસ્ત છે જો, નીચેનું આમાં બહુ બધી વસ્તુ. આમાં ફ્રૂટ રાખો ને તો ફ્રૂટે રહે, વેજીટેબલ, પછી છાશ, દૂધ. આમાં તો ફિશ ને એવું લખ્યું કે આપણે ફિશ ને મીટ ખાતા નથી. અને આમાં જો ફ્રૂટ ને વેજીટેબલનું છે, ઘણી જગ્યા છે. અહીંયા નીચે છે લાડ બધી જગ્યા છે. લો હવે મારા ફ્રીજમાં જગ્યા છે, હવે નહીં ખટે. બધી વસ્તુ હમાઈ જાય ગટુ ફ્રીજમાં. ઓકે, સાંજે ચાલુ કરવાનું છે. કેટલા વાગ્યા છે? 2:30 વાગ્યા છે ને. આપણે સાંજે નિરાતના કરશું. તો મમ્મી મારા માટે દહીં વઘારીને લાવી છે. દહીં ભાખરી ખાઈ લઉં. 4 વાગી ગયા છે. માથું પણ જોરદારનું ચડ્યું છે. શું છે પણ ઊંઘે નથી આવતી ને માથું દુખે. શું કરવું પણ સમજ નથી આવતી. ચા પીવાય એમ નથી, કોફી બનાવીને પી લો. માથું દુખે ને ત્યાં ડૉક્ટરે કીધું છે મને કોફી પી લેજો મસ્ત. મને છે ને જમી લો ને તો થોડીક વાર રહીને કોફી બનાવી દો. કોના વાળ ડિઝાઇનવાળા કરવાના છે? ડિઝાઇનવાળા કરશો? હા. અને લા તો બહુ સારા કરી દેશો તું તો. તમારે કોફી પીવીશ તો હું પી લઉં. અહીંયા માવા ચાલુ ને કોફી ને અહીંયા માથું વડાવે તો ડિઝાઇન પાડે છે વાળમાં. તો ફ્રીજમાં બધી વસ્તુ ભરતી હતી. હજી અહીંયા ઓલી આ પોલિથીન કાઢવાની છે. આ ફ્રીજ ખાલી કર્યું. અને એમાંય તે જમરૂ કટકટી હતી. હરીને ભૂખ લાગી હતી કે જમરૂ કાપી દે. તો એમાં જો ચાકુ વાગી ગયું છે હારી વટનું. લોહી બંધ જ ન થતું. હરી મને હળદર તો નાખી દીધી છે. પપ્પાને ફોન કરતી હતી, નીચે પોગી ગયા. બેન્ડેજ હાટું પાછા મોકલવા પડશે મારે એને દેવા. બહુ બળે છે, હદ બારું વાત ચાલે. ગટુ ઝૂંપડીમાં જવું છે. કેમ જેવું? ઈંડા જેવો. હા, સાચી વાત. એવું છે, જાઓ યાર દડી જાય. હો બેટુ, ઈ વાત તારી સાચી. તો ક્રિશા અત્યારે બધાને ઊભા કર્યા છે કે એડવર્ટાઈઝ બનાવી છે. 3 દી થા હું કહું છું. એક દી તમારે નીંદર આવતી હોય, એક દી વેલા જાવ, એક દી પેટ્રોલ નો. તો હું 12 વાગે ને તો વિયો થાય તારે એટલું થાય. તમારે જે કરવું હોય ને 1 વાગે એટલે સવારે કામે જવાનું છે મારે. જાવ હોય જાજો, નો જાવ હોય તોય કાઈ માર કાઈ. આ નવું ફ્રીજ હું અહીંયા ઢેકો મારીને વહી જાય પછી કહેતી ને ફ્રીજ ને ઢીકો મારો તો પૈસા રોકડા લે. આ હું લઈ આવી. નવા ફ્રીજ ડબ્બા લીધા. હવે આપણે મલાઈ ભરવા. હવે આપણે અહીં આવીને તે ફ્રીજ ઉપર કંઈક પડ્યું દેખાવાનું હતું. દેખાતું ને હવે દેખાય નહીં હવે. આવવું પડશે, છે કે? જો બ્લિંકિટ કર્યું અત્યારે જસ્ટ નાવ. મલાઈ માટે એમ ને. હમ. જો 2 ડબ્બા મગાવ્યા. દેખાડું તમને. હજી બધી વસ્તુ મૂકવાની છે ઘણી. જો કેટલું મસ્ત બધું સજાઈ દીધું. ચડાવી છે અત્યારે તો. અને Ziploc જો લઈ આવ્યું. 50,000 નું ફ્રીજ છે જો આ. 50,000 નું નથી તમાર માસીન ટકો તો? 70,000. હા, 70,000 sorry. 20,000 ઘરના નાખો કાઈ. હા 70,000 નું ફ્રીજ લીધું છે આ. જો અને જો આને પૈસા આપ્યા સમજો, પૈસા હારી આપ્યા છે ને એટલે જો ટળી ગયું. ખબર જ છે કાઈ ગામને કાઈ ઢંઢેરો નથી પીટવાનો કેટલાનો. જો એની હાઈટ કરતા મોટું ફ્રીજ છે આમ જો. હાઈટ તો એટલી જ છે. મારી હાઈટ કેટલી પોતે પણ તમે ફ્રીજ ના ઢાંકણા સુધી ન પૂગો. અહીંયા નથી. હવે હાલો બધા વયા ગયા છે ઘરે. 1 વાગી ગયો છે અને મારે જે ફોનમાં ઘણું બધું કામ છે ને મારા હીરો તો જો હોઈ ગયા છે. કીધું નાઇટ ડ્રેસ પહેરી લો તો નાઇટ ડ્રેસ પહેરવાની એને ફર નથી રહી કેમ કે એને આજ માથું દુખતું હતું બહુ. મેં કીધું હવે ઉઠાડવા નથી, ભલે હુતા હોવા દો. મારે કામ છે, હું થોડું કામ પતાય ને પછી આપણે ઊંચે. ગટુ હજી જાગે છે બોલો. 1 વાગ્યો ને તોય હું એને ગઈ હતી મેં કીધું સૂઈ જાવે તો સવારે લઈ જઈશ બહાર જમ્પિંગમાં. એને જમ્પિંગમાં જવું બહુ ગમે. કંઈક બાનું કરીને સુવડાવવી પડે તો સૂઈ જાય તો ઠીક છે, નકર પાછી હમણાં આવશે મમ્મા આ લઈને